لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو الحسن علي بن موسى الرضا عليه السلام: إن الإمامة زمام الدين ونظام المسلمين وصلاح الدنيا وعز المؤمنين. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબ જુમા માહે ઝિલકાદની ઈ તારીખની અંદર વાक़ે થઈ છે કે જે ખુશીના દિવસો છે અહેલે બૈતના ઘરાનામાં. માહે ઝિલકાદના શરૂઆતના દિવસોમાં બે વિલાદતો છે. એક બીબી માસુમે કુમ અલૈહા સલામની કે જેને આપણે પસાર કરી ચૂક્યા, અને આવતીકાલે એક વિલાદત આવવા વાળી છે આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ. ઇમામ એમની વિલાદતની મુનાસિબતથી ચાહું છું કે આજની શબે જુમામાં પણ ઇમામે રઝા અલૈહિસ્સલામની હદીસ એમના કલામથી એક વાતને બયાન કરો, અને ઇન્શાઅલ્લાહ આવતીકાલની મહેફિલમાં તો આપણે દેખીતી વાત છે ઇમામે રઝા અલૈહિસ્સલામનો zikr કરશું, અને એમની વિલાદતની મુનાસિબતથી એમના ફઝાઇલ એમના નૂરાની કલામને આપણે રજૂ કરશું. ઇમામે રઝા અલૈહિસ્સલામ કે જેમની હયાતની અંદર, જેમની જિંદગીની અંદર એમને એક મોટો મોકો મળે છે, અને તે છે મદીનાથી સફર કરી અને ઈરાન સુધી જવાનું, અને ઈરાનમાં પણ હુકુમતના એક ઊંચા ઓહદાને પોતે હાસિલ કરે છે. હવે હું એમ નથી કહેતો હાસિલ કરે છે, બલકે આ હોદ્દો એમના ઉપર રાખવામાં આવ્યો વિલાયત અહદીનો. બહરહાલ એ ચર્ચા અલગ છે 8મા ઇમામની હયાતની, કે જિંદગીના છેલ્લા 2 વર્ષ તેઓ ઈરાનમાં હતા, અને ત્યાં જ એમની શહાદત થઈ, અને ત્યાં જ તેઓ મદફૂન છે. આપણા 8મા ઇમામે પોતાની હયાતમાં જ્યારે પણ મોકો મળતો અમુક મૌઝુ ઉપર ઇમામ ખૂબ તાકીદ કર્યા. એક પોઈન્ટ, એક વાત કે જેના ઉપર ઇમામની હદીસોમાં આપણને ખૂબ તાકીદ જોવા મળે છે, અને ઇમામ બાકાયદા ક્યારેક મુનાઝરા કરીને, ક્યારેક લોકોના અકાઈદની ઇસ્લાહ કરીને, અથવા પોતે જ કંઈક વાતોને બયાન કરીને આ મૌઝુ પર રોશની નાખતા, અને એ છે ઇમામતનો અકીદો. ઇમામતનો અકીદો કે જે ઉસૂલ દીનમાંથી છે. ઇમામત કે જે આ અકીદો આપણને બીજા બધા મુસલમાનોના મઝહબ અને ફિરકાથી અલગ કરે છે, અને તે આ કે રસૂલની રિસાલત બાદ, રસૂલની નુબુવત બાદ, કે જેઓ ખાતમુન નબીયીન હતા, જેમના પછી રિસાલત અને નુબુવતનો સિલસિલો પૂરો થાય છે. રસૂલ બાદ કયો સિલસિલો? શું ખિલાફતનો, મુલુકિયતનો, બાદશાહતનો? નહીં. શિયા લોકો આ વાતના કાયલ છે કે રિસાલત બાદ, નુબુવત બાદ ઇમામત છે કે જે આ દીનની હિફાજત કરે છે. ઇમામત છે કે જે આ દીનનો પ્રચાર કરે છે. ઇમામત છે કે જે આ દીનની અંદર
જે બાબતો રસૂલના જમાનામાં બયાન કરવાની રહી ગઈ હતી અથવા જે મુજમલ બયાન થઈ છે એને તફસીલની સાથે ઇમામત છે કે જે બયાન કરે. જેવી રીતના રસૂલે ખુદા કુરાન મજીદને ઉમ્મતમાં છોડીને ગયા છે, એવી જ રીતના કુરાનના મુફસ્સિર એટલે કે ઇમામોને પણ, અહેલે બેતને પણ તેઓ મૂકીને ગયા છે. ઇમામતનો અકીદો દેખીતી વાત છે, રસૂલ બાદ જે ઇન્હિરાફાત થયા, જે બાબતો બની, જે ઘટનાઓ બની અને વધુ પડતા મુસલમાનોએ જે રસ્તો અપનાવ્યો અને ઇમામતથી લોકો છેટે અને દૂર ચાલતા ગયા અને ઇમામ રઝાના જમાના સુધી લગભગ 200 વર્ષ આ વાતને પસાર થઈ ગયા. ઇમામ અવારનવાર ઇમામતના અકીદાને ઇસ્લાહ કરતા, લોકોના દિલોમાં જે ઇમામતના બારામાં અકીદાઓ છે એની યા તો ઇસ્લાહ કરતા, યા તો ઇમામતના અકીદા વિશે જો સામેવાળાના દિલમાં કોઈ માન્યતા ના હોય તો ઇમામ આ અકીદાની દલીલોને પેશ કરતા. અને જો કોઈ ઇમામતના અકીદાને માનતું હતું તો ઇમામ એના અકીદાને ઓર વધારે મજબૂત કરતા. ઇમામતના બારામાં કિતાબ અલ કાફીની અંદર મરહૂમ કુલૈની એક લાંબી મુફસ્સલ હદીસ લખે છે આપણા 8મા ઇમામની, કે ઇમામતના બારામાં, કે ઇમામત છે શું, ઇમામત કયો દરજ્જો છે, ઇમામ કઈ હસ્તીનું નામ છે, ખુદાએ ઇમામને ઇમામ બનાવ્યા તો કઈ લાયકાતને જોઈને બનાવ્યા, ઇમામનો રોલ શું છે સમાજની અંદર, હિદાયત પહોંચાડવાની અંદર, દીનના ફેલાવવાની અંદર. આ બધું ઇમામ રઝા પોતાની હદીસમાં બયાન કર્યા. મારી પૂરેપૂરી હદીસને બયાન નથી કરવી, દેખીતી વાત છે કેટલા પેજની આ હદીસ છે, 2 જુમલા એની અંદરથી મારે રજૂ કરવા છે. મૌલા ફરમાવે છે કે ઇન્નલ ઇમામતા ઝિમામુદ્દીન, ઇમામત દીનની બાગડોર છે. કોઈ જાનવરને, કોઈ હૈવાનને, કોઈ સવારીને ચલાવવા માટે એક ઝિમામ હોય છે ને, એક દોરી હોય છે જેનાથી તે આ સવારીને આગળ લઈ જાય, સીધા રસ્તા પર ચલાવીને મકસદ સુધી પહોંચાડે. ઇમામત ઈ છે કે જે આ દીનની બાગડોર છે. ઇમામ આ દીન પર ચાલવા વાળાઓને મકસદ સુધી પહોંચાડે છે. ઇમામ આ ઝિમામુદ્દીન છે. વનિઝામુલ મુસ્લિમીન, નિઝામુલ મુસ્લિમીન, ઇમામ ઈ છે, ઇમામત ઈ છે કે જે મુસલમાનોની જિંદગીમાં એક નિઝામને પેદા કરે છે. જો ઇમામ ના હોય ને તો મુસલમાનો કયા રસ્તે ચાલ્યા જાય, ક્યાં ભટકી જાય, કયા રસ્તા ઉપર, કઈ ગુમરાહીમાં ચાલ્યા જાય. આ ઇમામ છે કે જે આ બધાને એક કરી સીધો રસ્તો બતાવી અને ઇમામ પોતાના ઇલ્મની, હિદાયતની રોશનીથી આ લોકોને આગળ વધારે છે. નિઝામુલ મુસ્લિમીન, ઇમામ ના હોય તો નિઝામ ના રહે, નઝ્મ ના રહે. એવી જ રીતના મૌલા ફરમાવે છે વસિલાહુદ દુનિયા, દુનિયાની ભલાઈ જોતી હોય તો આ ઇમામત છે કે જે તમને આપી શકે. વઇઝ્ઝુલ મુમિનીન, અને ઇમામત છે કે જે મુમિનીન માટે ઇઝ્ઝતનું કારણ છે. ઇમામ ના હોત તો પછી મુમિનીનની શું હાલત હોય, મુસ્લિમીનની શું હાલત હોય, અને જે લોકો પાસે ઇમામ નથી એમની શું હાલત છે દુનિયામાં આપણે જોઈ શકીએ. આગળ ફરમાવે છે મૌલા ઇન્નલ ઇમામતા ઉસ્સુલ ઇસ્લામિન નામી વ ફરઉહુ સામી, ઇમામ એવા મજબૂત મૂળનું નામ છે કે જે હંમેશા આગળ વધતું રહે છે. ઇમામ એ મજબૂત અને ફેલાયેલી ડાળીઓની માફક છે કે જે લોકોને સાયો આપે છે. આ ઇમામત છે કે જેના જરિયાથી દીન અને દીન પર ચાલવા વાળા મકસદ સુધી પહોંચી શકે છે. પણ જે લોકો ઇમામ પર યકીન નથી રાખતા, ઇમામતના અકીદાને નથી માનતા, બહરહાલ એ લોકો આ બધી બાબતોથી દૂર છે. એ લોકો આ ચીજને ના જાણી શકે, ના મહેસૂસ કરી શકે, ના એ લોકો આ વાતનો અનુભવ કરી શકે. રાવીનું નામ છે, બલકે એક આલિમ દીન છે, ઇબ્ન રામીન. ઇમામ એની સાથે એક મુનાઝરો કરે છે. બહુ મોટો ફકીહ છે, આલિમ પણ હતો ઇબ્ન રામીન.
ઇમામ એને કહે છે કે મને બતાવજો રસૂલે ખુદા મદીનાથી બહાર જતા ત્યારે કોઈને પોતાની જગ્યાએ મૂકીને જતા? એટલે તરત એ ફકીહ એ આલિમ જવાબમાં કહે છે, હા, રસૂલે ખુદા જંગમાં ગયા, દાખલા તરીકે જંગે તબૂક, મૌલા અલીને પોતાના જાનશીન તરીકે મદીનામાં રાખીને ગયા. જંગમાં જઈ રહ્યા હતા, અમુક દિવસો માટે જઈ રહ્યા હતા, કોઈને મૂકીને ગયા કે છે? હા, મૌલા અલીને પોતાના જાનશીન બનાવીને ગયા. ત્યારે ઇમામ રઝા કહે છે કે ભાઈ શું જરૂર હતી થોડાક દિવસ માટે રસૂલ મદીનાથી જઈ રહ્યા હતા અને કોઈને જાનશીન બનાવે? એમ શા માટે ના કીધા રસૂલે ખુદા મદીનાથી જતી વેળા કે મદીના વાસીઓ તમે કોઈને બેસાડી દેજો, ઈ મારો જાનશીન? તો આ ઇબ્ને રામીન જવાબમાં કહે છે કે ભાઈ કેવી રીતના બની શકે? લોકોની અંદર ઇખ્તિલાફ પેદા થાત, અમુક લોકો કહેતે આને બનાવો, અમુક લોકો કહેતે આને બનાવો, અને નતીજામાં લોકોની અંદર ઇખ્તિલાફ પેદા થઈ જાત. ઇમામ રઝા કહે છે વાંધો નહીં, ભલે ને ઇખ્તિલાફ થાય, થોડાક દિવસની જ વાત છે, રસૂલ આવીને પોતે આ ઇખ્તિલાફને હલ કરી નાખતે. બોલો ઇબ્ને રામીન આ ફકીહ પોતે વિચાર કરીને કહે છે ના, ઉમ્મતની અંદર ઇખ્તિલાફને મૂકીને જાઓ એના કરતા બહેતર અને પાક્કું સચોટ કામ ઈ છે કે રસૂલે ખુદા કોઈને પોતાના પ્રતિનિધિ બનાવીને જાય. રસૂલનું કામ આ મજબૂત હતું કે કોઈને તે પોતાની જગ્યાએ જાનશીન નીમીને જાય. ત્યારે ઇમામ રઝા કહે છે કે રસૂલ જ્યારે એક મુસાફિરતમાં અમુક દિવસો માટે જાય ત્યારે મૌલા અલીને મૂકીને જતા, રસૂલ જ્યારે આખિરતની સફરમાં જાય ત્યારે આ દુનિયાની સફર મહત્વની છે કે પછી આખિરતની સફર? દુનિયાની સફર તો થોડાક દિવસોમાં પૂરી થાય, આખિરતની સફર કયામત સુધીની વાત છે. ઈ મહત્વનું છે કે આ સામેવાળો સમજી ગયો કે ઇમામ રઝા શું કહેવા માંગે છે. રસૂલે ખુદા આ દુનિયાથી ગયા, ઉમ્મતને એના હાલ પર છોડીને નથી ગયા, કોઈને ઇમામ બનાવીને ગયા છે. ગદીરના મોકા ઉપર એલાન કર્યું હતું ને, મન કુંતુ મૌલા ફહાઝા અલીયુન મૌલા. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કેટલી દલીલો લાવીને ઇમામે ઘણા લોકોને ઇમામતનો અકીદો સાબિત કરીને બતાવ્યું. ઈ જ લોકોના શબ્દો વડે, ઈ જ લોકોની વાતો વડે ઇમામ દલીલોથી ઇમામતના અકીદાને સાબિત કરતા. એક માણસ આવીને ઇમામનો શિયા હતો, ઇમામનો ચાહવા વાળો હતો, મુહિબ હતો. ઇમામ રઝાની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, મૌલા ખુદાની અમુક સિફાતને તમારી જબાનથી જ સાંભળવા ચાહું છું, તમે બયાન ફરમાવો. ઇમામ રઝા અલૈહિસ્સલામ ખુદાની સિફાતે જમાલ અને સિફાતે જલાલ, સિફાતે સુબૂતિયા અને સિફાતે સલબિયા એને બયાન કર્યું છે. આ સિફાત ખુદામાં છે અને આ બાબતોથી ખુદા પાક અને મુનઝ્ઝહ છે. જ્યારે આ બધી વાતોને બયાન ફરમાવ્યા, ઓલો સામેવાળો સાંભળી લીધો. અલ્લાહની સિફાતની વાત હતી ને, ખાલિક છે, રાઝિક છે, ખુદાવંદ આલમ રહેમાન છે, રહીમ છે, લોકોને હયાત આપનાર છે, મૌત આપનાર છે, બધી સિફાતને ખુદાની બયાન ફરમાવ્યા. ઓલા માણસે સાંભળી લીધું, ત્યારબાદ અર્ઝ કરે છે, એ ફરઝંદે રસૂલ, મૌલા અમારા ગામની અંદર એક માણસ ઈ છે જે શિયા કહે છે પોતાને, તમારો ચાહવા વાળો લેખે છે, અને આ બધી સિફાત જે તમે ગણાવીને, આ બધી સિફાત કે છે કે આ બધું મૌલા અલીમાં છે. ઈ છે જે આખી કાયનાતના પરવરદિગાર છે. મૌલા અલી છે કે જે આખી દુનિયાના રબ છે. એનો આવો અકીદો છે. જ્યારે આ સાંભળ્યા મૌલા રઝા પોતે ગઝબમાં આવી ગયા. ઇમામ એમના હાથ ધ્રુજવા લાગ્યા, ઇમામના ચહેરા પર પસીનો આવી ગયો. આ એટલી મોટી વાત કહેવાય, આ એટલી સખ્ત વાત કહેવાય. આવો અકીદો રાખે છે લોકો. મૌલા અલીને ખાલિક ગણે છે, એમને રાઝિક ગણે છે, એમને રબ ગણે છે. અલ્લાહની સિફાત મૌલા અલી ઉપર ફિટ કરે છે. આ સાંભળવું હતું કે ઇમામ રઝા ફરમાવે છે, ખુદા પાકો પાકીઝા છે, ખુદા પાક અને મુનઝ્ઝહ છે આવા બધા ગલત વિચારોથી. શું તમને લોકોને ખબર નથી
કે જેવી રીતના લોકો જમતા હતા, મૌલા અલી પણ કઈ ગઝા ખાતા હતા, મૌલા અલી પણ ખાતા અને પીતા હતા, સામાન્ય લોકોની માફક મૌલા અલી પણ શાદી કરતા હતા, સામાન્ય લોકોની માફક જિંદગી જીવતા હતા, અને સાથોસાથ મૌલા અલી ઈ હતા કે ખુશુ અને ખુશુની સાથે ખુદાની બારગાહમાં સજદા કરતા હતા, ખુદાની બારગાહમાં ગિરિયા, રાઝુ નિયાઝ અને દુઆઓ કરતા હતા. શું અલ્લાહની આ સિફત હોઈ શકે કે બીજા કોઈની ઇબાદત કરે? નઉઝ બિલ્લાહ, આ તો શિર્કની વાત છે. ઇમામ એવી રીતના આ અકીદાની ઇસ્લાહ કરે છે, સામેવાળાને એવી રીતના સમજાવે છે કે આ બધી સિફાત જો મૌલા અલીમાં હોય તો મૌલા અલીમાં ઇન્સાનોની સિફાત પણ હતી, ખાવું પીવું, શાદી કરવી, સામાન્ય જિંદગી જીવવી અને ઇબાદતો કરવી. આ બધી વાતો તમારી અંદર પણ છે. શું તમે પણ ખુદાની ઝાતમાં શરીક બની જાઓ? આ રીતના ઇમામ આ ઇસ્લાહ કરે છે આ ગલત અકીદાની. નહીં, ઇમામ એની મંઝિલત ઘણી ઊંચી છે, પણ ખુદાની સિફાત એમના તરફ મંસૂબ કરવી આ ઇમામની ફઝીલત નથી, બલકે આ ગલત અકીદો છે કે જે ખુદાની શિર્ક સુધી, ખુદાની નાફરમાની સુધી પણ પહોંચી શકે છે. ઇમામ આ રીતના લોકોના અકીદાઓને ઇસ્લાહ કરતા. ઇમામતને ખૂબ સારી રીતના ઇમામે રઝા અલૈહિસ્સલામે બયાન કર્યું. લોકોની અંદર જ્યારે ઇમામના ઉપર અકીદાઓ હતા ને, ઇમામને માનતા હતા ને, ઇમામતનો અકીદો ધરાવતા હતા ને, ઇમામ રઝાની કોશિશ ઈ પણ હતી કે લોકોના અકીદાને મજબૂત બનાવે. રાવી બયાન કરે છે કે ઇમામ રઝા પહેલી વાર ઈરાન તશરીફ લાવ્યા, મશહદ જઈ રહ્યા હતા, બલકે મશહદ તો અત્યારે જગ્યા છે કે જે ઇમામની શહાદત થઈ. ઇમામ જ્યાં રોકાણા હતા એ શહેરનું નામ હતું મર્વ, ઈ પણ ખુરાસાન હતું. મર્વ ઈ શહેરની અંદર ઇમામ રહેતા હતા, ત્યાં 2 વર્ષ રોકાણા હતા. અને અત્યારે આ શહેર ઈરાનમાં નથી, તુર્કમાનિસ્તાનમાં છે, બીજા દેશની અંદર છે. પણ મશહદની અંદર ઇમામની શહાદત થઈ, અહીંયા આવ્યા હતા ને અહીંયા એમની શહાદત થઈ, ત્યાં એમને દફન કરવામાં આવ્યા. મર્વની અંદર ઇમામ જ્યારે દાખલ થયા, દેખીતી વાત છે, પહેલી વાર ઇમામ રઝા આ સરજમીન પર આવ્યા, જોયું કે એક મૈયતને લઈ જવામાં આવી રહ્યું છે. ઇમામ પણ તશરીહ જનાઝામાં શરીક થયા, શામિલ થયા, અને ફઝીલત પણ બયાન કરી. જે કોઈ ખુલૂસની સાથે ખુદાની ખુશી માટે કોઈની દફન ક્રિયામાં, કોઈની તશરીહ જનાઝામાં શામિલ થાય તો એટલો પાક અને પાકીઝા થઈ જાય, જાણે એમ કે માના પેટથી એનો જન્મ થયો હોય. મૈયતને તશરીહ કરવું, એને અંતિમ મંઝિલ સુધી પહોંચાડવું ખુદ આપણને ફાયદો પહોંચાડે છે કે આપણા ગુનાહ માફ થાય છે. જ્યારે આ ફઝીલતને બયાન કર્યા, ઇમામ નજદીક ગયા, જનાઝાને કબ્રમાં ઉતારવામાં આવી રહ્યું હતું. ઇમામ મૈયતના સીના પર હાથ રાખી એને જન્નતની બશારત આપ્યા. એનું નામ લઈને, એ ફલાણા ઇબ્ને ફલાણા, અબશિર બિલ જન્ના, હવે તારા માટે કોઈ જાતનો ખૌફ અને ડર નથી, આરામથી તું કબ્રની અંદર દાખલ થાઉં, જન્નતની બશારત આપું છું. રાવી જ્યારે આ જોયું, અજબ થઈ ગયો. મૌલાથી સવાલ કરે છે, મૌલા આ સરજમીન એવી છે જે પહેલી વાર તમે કદમ રાખ્યા, હું નથી ઓળખતો કે આ કોનો જનાઝો હતો, પણ મૌલા તમે એની અંદર દાખલ થયા, આ મૈયતને સીના પર હાથ રાખીને નામ લઈને તમે પુકાર્યા, મૌલા તમે એને ઓળખો છો? ત્યારે ઇમામ ફરમાવે છે, કેમ નહીં, કોઈ અમારા શિયા એવા નથી જેને અમે ના ઓળખતા હોઈએ. એના નામથી, એના ખાનદાનથી, એની બધી સિફાતથી. તને નથી ખબર, શિયાઓના કામો, અમારા ચાહવા વાળાઓના આમાલ હર રોજ દિવસ રાત અમારી ખિદમતમાં પેશ કરવામાં આવે છે. એ લોકો જ્યારે મુશ્કેલમાં હોય, અમે એની મુશ્કેલી આસાન થવાની દુઆ કરીએ છીએ. એ લોકો સારા કામો કરે છે, એમને નેમત મળે છે, અમે ખુદાનો શુક્ર અદા કરીએ છીએ. અને જો એમના ગુનાહ જ્યારે અમને દેખાય, અમારું દિલ દુખાઈ આવે છે. ઇમામ આ રીતના સામેવાળાના દિલમાં ઇમામતના અકીદાને મજબૂત કર્યા. અત્યારે એમ ના સમજીએ કે આપણે લાવારિસ છીએ, નહીં, ઇમામ આપણા સરો ઉપર એમનો સાયો બાકી છે. ઇમામ છે કે જે આપણી
હિફાજત કરી રહ્યા છે, એમના ઝરિયાથી આપણને હિદાયત મળી રહી છે, એમનો ફઝલો કરમ છે જે આપણા સુધી પહોંચી રહ્યો છે. આપણે પોતાને તન્હા ના સમજીએ. આપણે જ્યારે દુઆ કરીએ છીએ ને, ઇમામ આમીન કહેતા હોય છે. આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ને, ઇમામ આપણા હકમાં દુઆ કરતા હોય છે. આપણે જ્યારે પરેશાની અને તકલીફમાં હોઈએ છીએ, આપણી તકલીફ ઇમામની તકલીફ હોય છે. અને જ્યારે કોઈ બંદો નેક કામ કરે, ઇમામ ખુશ થાય ને દુઆ દે છે. અને ખુદાના ખાસ્તા જો ગુનાહ, જો બુરાઈઓ અને માસિયતોને ઇમામ આપણા નામે અમાલમાં જોઈએ તો ઇમામનું દિલ ભરાઈ આવે છે. ઇમામતનો અકીદો ઇમામ રઝા આ રીતના બયાન કર્યા. ઇમામત એક એવો અકીદો છે કે જે ઇન્સાનને નજાત અપાવનાર છે. ઇમામત છે કે જ્યાં દીનની ઝિમામ છે. ઇમામત છે કે જે દુનિયાની ભલાઈ અને મુમિનીન માટે ઇઝ્ઝત છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને ઇમામ રઝાના સદકામાં ખુદા, રસૂલ અને ઇમામની મારિફત નસીબ ફરમાવે. આ ઇમામની વિલાદતના દિવસોમાં આપણે ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ. પરવરદિગારા, શબે જુમા છે, તારી બારગાહમાં 8મા ઇમામના વાસ્તાથી, એમના વસીલાથી દુઆ કરીએ છીએ. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા તેઓને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. પરવરદિગારા, ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.